આપણે હંમેશા મોટાભાગે એવું જ માનતા આવ્યા છીએ કે લેખકો સમાજને જુએ છે અને તેમાંથી પ્રેરણા લે છે. હા, એટલે સમાજમાં જે ચાલતું હોય એના પરથી વાર્તાઓ કે કવિતાઓ લખે, બરાબર ને? બરાબર. જાણે કે સાહિત્ય એ સમાજનો માત્ર એક નિષ્ક્રિય પ્રતિબિંબ હોય, એક અરીસા જેવું. સાચી વાત છે. પણ જો આખી વાત ખરેખર ઊંધી હોય તો? એટલે કે જો સાહિત્ય માત્ર અરીસો ન હોય પણ આપણા સામાજિક માળખા અને આપણા વર્તનને ઘડનારું કોઈ છુપું આર્કિટેક્ટ હોય તો? ઓહ વાહ, આ બહુ જ રસપ્રદ વિચાર છે. રાઈટ. તો આજના આ ઊંડાણપૂર્વકના અભ્યાસમાં આપણે સાહિત્ય અને સમાજશાસ્ત્રના આવા જ કેટલાક ગૂંચવાયેલા સંબંધોને ઉકેલવાના છીએ. ચોક્કસ. કારણ કે આ સમજવું બહુ જ જરૂરી છે કે કાગળ પર લખાયેલા શબ્દો કેવી રીતે વાસ્તવિક દુનિયાની સત્તા કે અર્થવ્યવસ્થાને ચલાવે છે. એકદમ સાચું. તો ચાલો આને વિગતે સમજીએ. મને લાગે છે કે સમાજશાસ્ત્ર એટલે કે સમાજનો વૈજ્ઞાનિક અભ્યાસ કેવી રીતે કુટુંબ કે ધર્મ અને વર્ગ વ્યવસ્થાને આવરી લે છે ત્યાંથી શરૂઆત કરવી જોઈએ. હા, જો આ બાબતને સમજવા માટે આપણે ગિઝેલ સપીરોના એક બહુ જ સરસ વિચારથી શરૂઆત કરી શકીએ. અચ્છા, એમનો શું વિચાર હતો? એમના મતે સાહિત્ય એ કોઈ શૂન્યાવકાશમાં જન્મેલી જાદુઈ વસ્તુ નથી, પણ તે એક સામાજિક હકીકત છે. મતલબ કે એક સોશિયલ ફેક્ટ છે. સોશિયલ ફેક્ટ એટલે પેલા નિયમો જે સમાજને ચલાવે છે એ રીતે? એક્ઝેક્ટલી. જ્યારે આપણે સમાજશાસ્ત્રની વાત કરીએ છીએ ત્યારે ઓગસ્ટ કોમ્ટેથી લઈને એમિલ દુર્ખેમ જેવા વિચારકોએ સમજાવ્યું છે કે સમાજ અમુક અદૃશ્ય નિયમોથી ચાલે છે. હા, જેમ કે પરિવાર કેવી રીતે કામ કરે છે કે પછી જાતિ વ્યવસ્થા કેવી છે એ બધું. સાચી વાત. અને સાહિત્ય આ જ અદૃશ્ય નિયમોનું સૌથી સ્પષ્ટ સ્વરૂપ છે. લેખક ભલે એકાંતમાં બેસીને લખતો હોય પણ તેની કલમમાં તેના સમયના સમાજનો અવાજ જ ગુંજતો હોય છે. એટલે મારું કહેવું એમ છે કે જ્યારે આપણે કોઈ જૂની વાર્તા વાંચીએ છીએ ત્યારે આપણે માત્ર વાર્તા નથી વાંચતા, આપણે એ સમયના સમાજશાસ્ત્રનો જ અભ્યાસ કરી રહ્યા હોઈએ છીએ. બિલકુલ. કાર્લ માર્ક્સના વર્ગ સંઘર્ષના સિદ્ધાંતો જુઓ કે પછી મેક્સ વેબરના આધુનિકતાના વિચારો, આ બધાનો ઉપયોગ સાહિત્યને સમજવા માટે બહુ મોટા પાયે થયો છે. પણ અહીં મને એક સવાલ ઊભો થાય છે. હા, બોલો ને. જો સાહિત્ય માત્ર પોતાના સમયના સામાજિક નિયમોથી જ બંધાયેલું હોય તો પછી સાહિત્યમાં પેલું નવલકથા એટલે કે નોવેલ જેવા એકદમ ચોક્કસ સ્વરૂપનો ઉદ્ભવ કેવી રીતે થયો? આ બહુ જ સારો પ્રશ્ન છે અને આનો જવાબ ખરેખર બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એટલે પહેલા તો કવિતાઓ જ લખાતી હતી કે નાટકો ભજવાતા હતા, તો પછી અચાનક આ નવલકથાનું માળખું ક્યાંથી આવી ગયું? આ પ્રશ્ન આપણને સીધા લ્યુસિયન ગોલ્ડમેનના સંશોધન તરફ લઈ જાય છે. તેમણે તેમના પુસ્તક ટુવર્ડ્સ અ સોશિયોલોજી ઓફ ધ નોવેલમાં આનો બહુ જ સચોટ ખુલાસો આપ્યો છે. ઓહ, એટલે એમણે આના પર આખું પુસ્તક લખ્યું છે. શું કહે છે એમાં? ગોલ્ડમેન માર્ક્સવાદી વિચારધારાના આધારે સમજાવે છે કે નવલકથાનો ઉદ્ભવ એ સીધો જ આપણા બજાર આધારિત સમાજ એટલે કે માર્કેટ સોસાયટીના જન્મ સાથે જોડાયેલો છે. એટલે અર્થવ્યવસ્થા બદલાઈ એટલે સાહિત્યનું સ્વરૂપ બદલાયું એવું? હા, ગોલ્ડમેન અહીં એક શબ્દ વાપરે છે, હોમોલોજી, એટલે કે માળખાગત સમાનતા. તેઓ દલીલ કરે છે કે મૂડીવાદી અર્થવ્યવસ્થાના માળખા અને નવલકથાના માળખા વચ્ચે એક સમાનતા છે. આ થોડું જટિલ લાગે છે. એક આર્થિક વ્યવસ્થા અને એક સાહિત્યિક સ્વરૂપ વચ્ચે માળખાગત સમાનતા કેવી રીતે હોઈ શકે? હું સમજાવું. આને બહુ સરળ રીતે સમજી શકાય. જુઓ, બજાર વ્યવસ્થામાં વસ્તુઓનું મૂલ્યાંકન કેવી રીતે થાય છે એ વિચારો. એટલે પહેલાના સમયમાં તો વસ્તુ કેવી રીતે કામમાં આવે છે એ જોવાતું હતું, રાઈટ? બરાબર. પહેલાના સમયમાં વસ્તુઓનું ઉપયોગિતા મૂલ્ય એટલે કે યુઝ વેલ્યુ મહત્વનું હતું. જેમ કે એક માટલું પાણી ઠંડુ રાખે છે તો તે તેની ઉપયોગિતા છે. હા, પણ અત્યારે તો બધું પૈસા પર ચાલે છે. એક્ઝેક્ટલી. મૂડીવાદ અને બજાર વ્યવસ્થા આવ્યા પછી પૈસા કેન્દ્રમાં આવ્યા અને વસ્તુની ઉપયોગિતા કરતાં તેનું વિનિમય મૂલ્ય એટલે કે એક્સચેન્જ વેલ્યુ વધુ મહત્વનું બની ગયું. એટલે પેલા માટલાની જગ્યાએ કોઈ બ્રાન્ડેડ બોટલ આવી ગઈ જેની કિંમત બજારમાં વધુ ઉપજે છે, ભલે ને તેનું કામ તો પેલું જ હોય. સાચી વાત. અને સૌથી મોટી વાત એ છે કે સમાજ પણ આવો જ બની ગયો. માણસોની કિંમત પણ તેમના એક્સચેન્જ વેલ્યુ એટલે કે તેમના સામાજિક દરજ્જા અને સંપત્તિથી થવા લાગી. અરે વાહ, આ તો ખરેખર બહુ ઊંડી વાત છે.
એટલે કે માનવીય સંબંધો પણ એક પ્રકારનો વેપાર બની ગયા? બિલકુલ. અને અહીં નવલકથાના હીરોનો જન્મ થાય છે. ગોલ્ડમેનના મતે નવલકથાનો હીરો એક એવો સંઘર્ષ કરતો વ્યક્તિ છે જે આ એક્સચેન્જ વાલ્યુવાળા પતન પામેલા સમાજમાં સાચા મૂલ્યોની શોધ કરે છે. મતલબ કે હીરો એવો હોય છે જે પેલા જૂના યુઝ વેલ્યુ એટલે કે સાચા સંબંધો શોધતો હોય છે. હા, તે બજારના નિયમો સામે બળવો કરે છે અથવા તો તેમાં ફિટ થવા મથામણ કરે છે. એટલે જ નવલકથા એ વ્યક્તિવાદ અને મૂડીવાદની જ સાહિત્યિક પેદાશ છે. આ આખી થિયરીને જો આજના આધુનિક સમયમાં મૂકીએ તો વાત એકદમ સાફ થઈ જાય છે. હા, કેવી રીતે? જુઓ, આજે સોશિયલ મીડિયા પર આપણે જે ઇન્ફ્લુએન્સર કલ્ચર જોઈએ છે તેમાં લોકો કોઈ પણ અનુભવને ખરેખર માણવા કરતાં એનો ફોટો મૂકીને કેટલી લાઇક્સ મળશે તેના પર વધુ ધ્યાન આપે છે. એકદમ સાચું. એટલે કે આજના સમયમાં પણ લોકો એક્સચેન્જ વેલ્યુ પાછળ જ દોડી રહ્યા છે. રાઈટ. અને કદાચ આજના સમયમાં લખાતી વાર્તાઓનો હીરો એ જ વ્યક્તિ છે જે આ દેખાડાની દુનિયામાંથી બહાર નીકળીને કોઈ વાસ્તવિક વસ્તુ શોધવાનો પ્રયાસ કરી રહ્યો હોય. બહુ સરસ રીતે તમે આને આજની પરિસ્થિતિ સાથે જોડ્યું. અને આર્થિક દબાણો માત્ર વાર્તાના વિષયો જ નથી નક્કી કરતા, પણ લેખકોના પોતાના નિર્ણયોને પણ નિયંત્રિત કરે છે. એટલે લેખકો પોતે પણ આ બજારથી પ્રભાવિત હોય છે, એવું જ ને? હા. પિયર બોર્ડિયોએ તેમના નિબંધ ધ માર્કેટ ઓફ સિમ્બોલિક ગુડ્સમાં આ જ વાતનું બહુ ઊંડું વિશ્લેષણ કર્યું છે. અચ્છા, એમનો શું એંગલ છે આમાં? એ કહે છે કે જ્યારે સાહિત્ય એક વેચાતી વસ્તુ બની ગયું ત્યારે લેખકો પર દબાણ આવ્યું કે તેમણે એવું જ લખવું પડશે જે બજારમાં વેચાય અને જે સામાન્ય જનતાને પસંદ આવે. મતલબ કે લેખકોએ અનામી બજારની માંગ સામે ઘૂંટણ ટેકવવા પડ્યા. હા, પણ બધા લેખકોએ આવું ન કર્યું. બોર્ડિયો સમજાવે છે કે આ દબાણથી બચવા માટે લેખકોના એક વર્ગે પોતાની એક અલગ દુનિયા ઊભી કરી, જેને તેમણે કલા ખાતર કલા એટલે કે આર્ટ ફોર આર્ટ સેક નામ આપ્યું. ઓહ, એટલે એમણે નક્કી કર્યું કે ભાઈ આપણે બજાર માટે નથી લખવું. બરાબર. તેમણે નક્કી કર્યું કે તેઓ સામાન્ય લોકો માટે કે નફા માટે નહીં, પરંતુ માત્ર કલાના ઉચ્ચ ધોરણો જાળવવા અને અન્ય બૌદ્ધિકો માટે જ લખશે. એટલે સાહિત્યમાં બે ભાગ પડી ગયા એમ. હા, અહીંથી સાહિત્ય ક્ષેત્રમાં બે સ્પષ્ટ ભાગ પડી ગયા. એક મર્યાદિત ઉત્પાદન એટલે કે રિસ્ટ્રિક્ટેડ પ્રોડક્શન અને બીજું વ્યાપક ઉત્પાદન એટલે કે લાર્જ સ્કેલ પ્રોડક્શન. અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના માળખા સાથે સરખાવીએ તો વાત તરત ગળે ઉતરી જાય એવી છે. હા, તમે પેલા ઇન્ડી ફિલ્મોની વાત કરવાના છો ને? એક્ઝેક્ટલી. એક તરફ એવી ઇન્ડી ફિલ્મો બને છે જે કોઈ મોટા સ્ટુડિયોના દબાણ વગર બને છે. એના ડિરેક્ટરને બોક્સ ઓફિસ પર 100 કરોડ કમાવાની કોઈ પડી નથી હોતી. સાચી વાત છે. એમનો હેતુ તો પેલા ફિલ્મ ફેસ્ટિવલ્સમાં એવોર્ડ મેળવવાનો હોય છે. હા, અને આ જ બોર્ડિયુનું મર્યાદિત ઉત્પાદન છે. અને બીજી તરફ પેલી કોમર્શિયલ બ્લોકબસ્ટર ફિલ્મો છે જેમાં એક્શન હોય, આઇટમ સોંગ્સ હોય, જે સીધી જનતાની માંગ પૂરી કરવા બને છે. એકદમ પરફેક્ટ ઉદાહરણ આપ્યું. આ બ્લોકબસ્ટર ફિલ્મો એ વ્યાપક ઉત્પાદન છે. અને આ વ્યાપક ઉત્પાદન જ સૌથી વધારે પૈસા કમાય છે. હા, પણ બોર્ડિયુ આનાથી એક ડગલું આગળ જઈને એક બહુ મહત્વની વાત કરે છે. શું વાત કરે છે? તેઓ કહે છે કે આ બંને પ્રકારનું સાહિત્ય કે કલા ખરેખર તો સમાજની વર્ગ વ્યવસ્થાનું જ પરિણામ છે. ઉચ્ચ વર્ગનું સાહિત્ય અને સામાન્ય લોકોનું લોકપ્રિય સાહિત્ય, આ બંને વચ્ચેની ખાઈ એ સમાજમાં રહેલી આર્થિક અસમાનતા જ બતાવે છે. એટલે અમીર લોકો અને ગરીબ લોકો વચ્ચે જે ફરક છે એ જ સાહિત્યમાં પણ દેખાય છે. પણ આ તો બધી વૈશ્વિક સિદ્ધાંતોની વાત થઈ. હા, તો હવે આપણે આપણા ભારતીય અને ખાસ કરીને ગુજરાતી સાહિત્ય તરફ આવીએ. રાઈટ. કારણ કે આપણા સંશોધન પત્રો દર્શાવે છે કે ભારતીય સમાજનું માળખું પશ્ચિમના સમાજ કરતાં ઘણું અલગ છે. અહીં જાતિ વ્યવસ્થા, સંયુક્ત પરિવાર, આ બધાનો પ્રભાવ બહુ છે. બિલકુલ. અને ગુજરાતી સાહિત્યનો અભ્યાસ આ સિદ્ધાંતોને સમજવા માટે ખરેખર એક ઉત્તમ લેબોરેટરી જેવો છે. એટલે જો આપણે બોર્ડિયુના પહેલા મર્યાદિત ઉત્પાદનની વાત કરીએ તો ગુજરાતી સાહિત્યમાં આવું ક્યારે જોવા મળતું? જુઓ, ગાંધીયુગ પહેલાંનું જે ગુજરાતી સાહિત્ય હતું એ મોટે ભાગે આવું જ હતું. તે ખૂબ અઘરી સંસ્કૃત પ્રચુર ભાષામાં લખાતું અને માત્ર ઉચ્ચ વર્ગના શિક્ષિત લોકો પૂરતું જ સીમિત હતું. એટલે સામાન્ય માણસને તો એમાં કંઈ ખબર જ ના પડે. એના વિષયો પણ રોજિંદી જિંદગીથી ઘણા દૂર હશે. હા, પણ પછી 1920ના દાયકામાં એક બહુ મોટો વળાંક આવ્યો. જ્યારે ગાંધીજીનો પ્રભાવ વધ્યો ત્યારે આ આખા સાહિત્યિક બજારનું માળખું ધરાશાયી થઈ ગયું. ગાંધીજીએ તો ખરેખર સાહિત્યકારોને એક બહુ મોટો પડકાર ફેંક્યો હતો.
તેમણે કહ્યું હતું કે ભાઈ આ શહેરના અમુક શિક્ષિત લોકો માટે લખવાનું બંધ કરો. સાચી વાત. એમણે કહ્યું કે આપણી પેલી મૂંગી જનતા છે ગામડાની, એમના માટે લખવાનું શરૂ કરો. એટલે એક રીતે જોઈએ તો ગાંધીજીએ ગુજરાતી સાહિત્યને પેલા મર્યાદિત વર્ગની કેદમાંથી મુક્ત કરીને તેને વ્યાપક જનતા સુધી પહોંચાડી દીધું. એકદમ સાચું. પણ અહીં નોંધવા જેવી વાત એ છે કે તેમણે આ વ્યાપક ઉત્પાદનને બજારના નફા માટે નહીં, પરંતુ સામાજિક જાગૃતિ માટે વાપર્યો. અને આની અસર સાહિત્ય પર કેવી થઈ? આની અસર એટલી વ્યાપક હતી કે સાહિત્યના વિષયો રાતોરાત બદલાઈ ગયા. પન્નાલાલ પટેલ જેવા લેખકો આવ્યા. હા, પન્નાલાલ પટેલે તો ગામડાની ધૂળ અને ખેડૂતોના સંઘર્ષને બહુ જ સરસ રીતે નવલકથાઓમાં ઉતાર્યા છે. બરાબર. સમાજના જે વર્ગો અત્યાર સુધી સાહિત્યમાં ક્યાંય દેખાતા જ નહોતા, તેઓ અચાનક મુખ્ય પાત્રો બની ગયા. અને આ જ સમયગાળામાં સ્ત્રી લેખકોએ પણ પોતાનો અવાજ બુલંદ કર્યો. હા, મેં વાંચ્યું છે કે કુંદનિકા કાપડિયા અને લીલાવતી મુનશી જેવા નામો એ સમયે બહુ આગળ આવ્યા હતા. હા, અને તેમના સર્જનમાં સ્ત્રી ચેતના, પિતૃસત્તાક સમાજ સામેનો વિરોધ અને સ્ત્રી સ્વાતંત્ર્ય જેવા મુદ્દાઓ સપાટી પર આવ્યા. વિદ્યાગૌરી નીલકંઠે પણ સામાજિક કુરીબાજો પર સીધા પ્રહારો કર્યા. અને પછી પેલા આપણા ઉમાશંકર જોશી અને ઝવેરચંદ મેઘાણી, એમની કવિતાઓમાં પણ શોષિતો પ્રત્યે બહુ સહાનુભૂતિ જોવા મળે છે, રાઈટ? હા, આપણે એ નોંધી શકીએ કે તેમના લખાણોમાં આર્થિક અસમાનતા સામેનો વિદ્રોહ સ્પષ્ટ દેખાય છે. જો કે અહીં આપણે એ પણ સ્પષ્ટ કરવું પડે કે આપણે કોઈ ચોક્કસ રાજકીય વિચારધારાનો પક્ષ નથી લેતા, પણ માત્ર સંશોધન પત્રોમાં જે ઇતિહાસ નોંધાયો છે તેની જ વાત કરીએ છીએ. બિલકુલ, આપણે તો માત્ર સોર્સમાં જે માહિતી છે તેનું જ વિશ્લેષણ કરી રહ્યા છીએ. સાચી વાત. અને ત્યારબાદ જોઝેફ મેકવાન જેવા લેખકોના આગમન સાથે દલિત સાહિત્યનો એક નવો યુગ શરૂ થયો. એટલે તેમાં અસ્પૃશ્યતા અને સામાજિક અન્યાયની વાસ્તવિકતા બહુ ધારદાર રીતે રજૂ થઈ હશે. હા, આ તમામ ઉદાહરણો દર્શાવે છે કે સાહિત્ય કેવી રીતે સમાજમાં દબાયેલા અવાજોને વાચા આપે છે. પરંતુ અહીં આ રિસર્ચ પેપર્સ એક બીજો અને બહુ જ વૈજ્ઞાનિક પ્રશ્ન ઊભો કરે છે. કયો પ્રશ્ન? આપણે એમ તો બહુ કહીએ છીએ કે સાહિત્ય સમાજને બદલે છે, પણ આ બદલાવ ખરેખર માપી કેવી રીતે શકાય? ઓહો, આ તો બહુ જ મોટો કોયડો છે. કારણ કે કોઈ કવિતા વાંચીને લોકોને માત્ર લાગણીશીલ અસર થાય, પણ વાસ્તવિક જીવનમાં કોઈ કાયદા કે નિયમો થોડા બદલાઈ જાય છે. બરાબર. અને કલા અથવા સાહિત્ય પર કોઈ ગણિતનું સૂત્ર કે ફોર્મ્યુલા કેવી રીતે લાગુ પાડી શકાય એ પણ એક સવાલ છે. તો શું સંશોધકોએ આ માપવાનો કોઈ રસ્તો શોધ્યો છે? હા, આશ્ચર્યજનક રીતે સંશોધકોએ આ જ કામ કર્યું છે. અભ્યાસમાં એક ક્વોન્ટિટેટિવ એનાલિસિસ એટલે કે સિમ્યુલેશન મોડલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વાહ, મતલબ ડેટા પરથી. શું છે આ મોડલ? આ મોડલમાં એક પરિમાણ છે જેને લિટરરી ઇન્ફ્લુઅન્સ કોએફિશિયન્ટ એટલે કે LIC કહેવાય છે. LIC. અચ્છા, તો આ કેવી રીતે કામ કરે છે? આ મોડલ એ માપે છે કે કોઈ પુસ્તકની કેટલી નકલો છપાઈ, તે સમયના મેગેઝિન કે અખબારોમાં તેના પર કેટલી ચર્ચા થઈ અને લોકોના રોજિંદા વાતચીતમાં તેના વિચારો કેટલી વાર સામેલ થયા. અરે વાહ! એટલે આ કોઈ હવામાં કરેલી વાત નથી, પણ પૂરેપૂરો ડેટા આધારિત અભ્યાસ છે. બિલકુલ. આના પરથી પુસ્તકની અસરને આંકડાઓમાં માપવાનો પ્રયાસ થયો છે. પણ આમ કોઈ પુસ્તક ગમે તેટલું પોપ્યુલર થાય, પણ જો લોકો તેના વિચારો સ્વીકારવા તૈયાર જ ન હોય તો પછી શું? બસ આ જ આ મોડલનો બીજો અને સૌથી અગત્યનો ભાગ છે, જેને સામાજિક સ્વીકૃતિ અથવા સોસાયટલ રિસેપ્ટિવનેસ કહેવાય છે. એટલે સમાજની માનસિકતા તૈયાર હોવી જોઈએ, એમ ને? એક્ઝેક્ટલી. જો સમાજ તૈયાર ન હોય તો ગમે તેટલું ક્રાંતિકારી પુસ્તક લખાય તે નિષ્ફળ જ જશે. પરંતુ જ્યારે પેલો LICનો ગ્રાફ ઊંચો હોય અને સાથે સાથે સમાજમાં તે નવા વિચારો સ્વીકારવાની તૈયારી હોય, ત્યારે જ વાસ્તવિક સામાજિક સુધારો થાય છે. મતલબ કે બંને વસ્તુઓ એક સાથે થવી જોઈએ. હા, 1901 થી 1950ના સમયગાળાના ગુજરાતનો ડેટા આ વાતની સાબિતી આપે છે. જુઓ, આને સમજવા માટે જો આપણે ગોવર્ધન રામ ત્રિપાઠીની પેલી બહુ જાણીતી નવલકથા સરસ્વતી ચંદ્રનો વિચાર કરીએ તો તે એકદમ બંધબેસતું આવે છે. હા, કેવી રીતે? 19મી સદીના અંતમાં ગુજરાતનો શિક્ષિત વર્ગ એક બહુ મોટી મૂંઝવણમાં હતો. એક તરફ તેમની જૂની પરંપરાઓ અને પરિવારની જવાબદારીઓ હતી, અને બીજી તરફ અંગ્રેજોના આવવાથી પશ્ચિમનું આધુનિક શિક્ષણ અને સ્વતંત્ર વિચારો પણ આવી ગયા હતા, રાઈટ? હા, બિલકુલ. અને
સરસ્વતીચંદ્ર એ માત્ર કોઈ સિમ્પલ પ્રેમ કથા નહોતી. તે ખરેખર આ બે વિરોધાભાસી દુનિયા વચ્ચે સેતુ બાંધવાનું કામ કરતી એક માર્ગદર્શિકા હતી. સાચી વાત છે. તેમાં જાતિ વ્યવસ્થા, વર્ગભેદ અને ખાસ કરીને કુમુદના પાત્ર દ્વારા સ્ત્રીઓની મનોવ્યથાને એટલી અસરકારક રીતે રજૂ કરવામાં આવી કે તેણે આખા શિક્ષિત સમાજની વિચારસરણી બદલી નાખી. એટલે આપણે પેલા મોડલના આધારે કહીએ તો તે સમયે સામાજિક સ્વીકૃતિની જમીન તૈયાર જ હતી. હા, અને સરસ્વતીચંદ્રએ તેમાં પરિવર્તનનું બીજ વાવ્યું, જેમાંથી સામાજિક સુધારણાના અનેક વૃક્ષો ઉગ્યા. આના પરથી એટલું તો સાબિત થાય છે કે લેખક માત્ર પોતાની કલ્પનામાંથી નથી લખતો, પણ તે સમાજની નસ પારખીને એવા વિચારો વહેતા મૂકે છે જેની સમાજને તે સમયે સૌથી વધુ જરૂર હોય. એકદમ બરાબર. આ બંને વચ્ચેનો સંબંધ એકતરફી નથી પણ પરસ્પર આધારિત છે. સમાજ બદલાય છે એટલે સાહિત્ય પણ બદલાય છે. તો આ આખી ચર્ચાના આધારે આપણે અમુક અગત્યના તારણો કાઢી શકીએ ખરા? હા, ચોક્કસ. પ્રથમ તારણ તો એ જ છે કે સાહિત્ય અને સમાજશાસ્ત્ર એકબીજાના અવિભાજ્ય અંગો છે. સાહિત્યને સમજવા માટે સમાજશાસ્ત્રીય દ્રષ્ટિ અનિવાર્ય છે. અને બીજું તારણ એ છે કે માર્ક્સવાદી કે બોર્ડ્યુના દૃષ્ટિકોણથી જોઈએ તો લેખક હંમેશા પોતાના સમયની આર્થિક વ્યવસ્થાથી ઘેરાયેલો હોય છે. હા, ગોલ્ડમેનનો સિદ્ધાંત આપણને શીખવે છે કે નવલકથા એ મૂડીવાદી બજારનું જ એક બાય પ્રોડક્ટ છે. અને આપણે ભારતીય સંદર્ભમાં જોયું તેમ દલિત અને નારીવાદી સાહિત્ય સાબિત કર્યું કે સાહિત્ય માત્ર મનોરંજન નથી પણ એક શક્તિશાળી આવાજ છે. અને સૌથી અગત્યની બાબત પેલું LIC મોડલ એ સાબિત કરે છે કે સાહિત્ય ખરેખર સમાજમાં કાયદાકીય અને માળખાગત પરિવર્તનો લાવી શકે છે. એટલે કાગળ પર લખાયેલા શબ્દોમાં બહુ તાકાત હોય છે. પણ હવે આ બધું સમજ્યા પછી મારા મનમાં એક એવો વિચાર આવે છે જે આપણી આજ અને આવતીકાલ સાથે જોડાયેલો છે. અચ્છા, એવો કયો વિચાર છે? જો ગોલ્ડમેનના કહેવા મુજબ નવલકથાનો જન્મ 18મી અને 19મી સદીની પેલા બજારવાદી અર્થવ્યવસ્થામાંથી થયો હોય તો આજે તો આપણે સંપૂર્ણપણે એક અલગ જ દુનિયામાં જીવી રહ્યા છીએ ને? હા, આ એક બહુ જ ગંભીર મુદ્દો છે. આજે આપણો સમાજ માત્ર પૈસા કે બજારથી નથી ચાલતો. બિલકુલ. આજે આપણો સમાજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડેટા અને સોશિયલ મીડિયાના એલ્ગોરિધમથી ચાલે છે. સાચી વાત. અત્યારે તો બધું એલ્ગોરિધમ જ નક્કી કરે છે. તો જો બજાર આધારિત સમાજે નવલકથા જેવા લાંબા સ્વરૂપને જન્મ આપ્યો હોય તો આ એલ્ગોરિધમ આધારિત સમાજ જ્યાં આપણું ધ્યાન માત્ર 15 સેકન્ડ જ ટકે છે તે ભવિષ્યમાં કેવા સાહિત્યને જન્મ આપશે? ઓહ વાહ, આ બહુ મોટો પ્રશ્ન છે. શું નવલકથાનું માળખું આ ડિજિટલ યુગમાં ટકી શકશે? હા, મને એ જ થાય છે કે શું તે વિલુપ્ત થઈ જશે કે પછી કોઈ નવા જ ટૂંકા ડિજિટલ અવતારમાં ફેરવાઈ જશે? જો આવું થશે તો કદાચ ભવિષ્યના સમાજશાસ્ત્રીઓએ આજના યુગને સમજવા માટે પુસ્તકોને બદલે આપણા વાયરલ થયેલા રીલ્સ કે ટ્રેન્ડ્સનું વિશ્લેષણ કરવું પડશે. હા, અને ત્યારે પેલા સામાજિક હકીકતની વ્યાખ્યા જ આખી બદલાઈ જશે. ચોક્કસ. ભવિષ્યનું સાહિત્ય એલ્ગોરિધમ લખશે કે માણસની સંવેદના, તે જોવું ખરેખર બહુ રસપ્રદ રહેશે. એકદમ સાચું. તો આજના આ ઊંડાણપૂર્વકના અભ્યાસને આપણે અહીં જ વિરામ આપીએ છીએ. આ પ્રશ્ન ભવિષ્યના સમાજ પર ઘણું મોટું પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી જાય છે, જેના જવાબો આપણે સૌએ જાતે શોધવાના રહેશે. બિલકુલ. તો ચાલો મળીએ. આવજો.